માથે જે મગફળીમાં પીળા ટપકા થઈ જતા હોય, પીળી પડીને માથે લાલ લાલ ટપકા થઈ જતા હોય તેમાં ચાલશે ભેગું માથે બિંદુ અમૃત ભેગું એનો બેનો પંપો કરીને બ્લેક કાર્ડ ને બિંદુ અમૃત નો બેનો 50 ml પંપે નાખીને છંટકાવ કરી નાખવાનો. અને પાવું હોય કોઈને ડ્રીપ હોય તો ડ્રીપમાં આપણે 2.5 વીઘે લીટર જોઈએ અને છૂટું છૂલો આમ આવી રીતના છૂટું પાણી નાખવાનું હોય તો 2 વીઘે લીટર નાખવાનું હોય. કોઈ મરચી વાવેલું હોય, ડુંગળીનું વાવેતર હોય તો એ કહેજો તો આપણે એમાં ડેમો કરશું. ડુંગળીનું તો છે વાવેતર મારે. મરચી તમારે કેટલે? 3 વીઘાની છે. મરચી છે ભાઈ ને 4 ડુંગળી. તમારે ડુંગળી છે? ડુંગળી આવડી આવડી થઈ 3 વીઘાની છે. 3 વીઘાની છે. હવે તમે એમાં વીઘા એકમાં ટ્રાય કરો, બરોબર? તમને સારું લાગે તો બધા એમાં કરજો. 15 હુકાતા હોય બધું થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય. તમારે મરચીમાં શું ફોલ્ટ આવે? નીચે મૂળિયામાં ડ્રિંચિંગ કર્યું? કઈ વાંધો નહીં. એવું લાગે તો એને 4 સાહેબ બાકી રાખે ને જોઈ લેજો. કેટલો ટાઈમ થયો? કાલે જ કર્યું. એવું નથી, આમાં ગમે તમે વાપરો, ગમે વસ્તુ અમારી ઓર્ગેનિક, પણ તમે મુદ્દલ તમારી પાસે 10 વીઘા જમીન હે, તમે ભલે 2.5 વીઘામાં કરો, 5 વીઘામાં કરો, એ પૂરેપૂરો કરો ઠેઠ સુધી. મારો કહેવાનો મતલબ એ તમને પૂરેપૂરો એનો અભ્યાસ થાય, તમને પોતાને જાણકાર જાણવા મળે કે આમાં પાકમાં શું ફાયદો છે, આપણે સેન્દ્રિય વાપરીએ તો એમાં કેટલું ઉત્પાદન થાય એ તમને ખબર પડે. અમે તો અહીંયા આવ્યા આને ડબલા દીધા એ તમને દે, વાપરીને તમે જાય એનો કઈ મતલબ નથી. તમે વાપરશો તો તમને ખબર પડશે. ઓછા 10 થી 12 સાર રાખ્યા છે. હવે એમાં પછી આ ચાલુ જોવા હાટું જ રાખ્યા. બરોબર. ના ના, એ તો ગમે વસ્તુ હોય. આજે અમે તમારા ગામમાં નવા હોય, અમે તમારા માટે નવા હોય, તમે અમારા માટે નવા, એમ કોઈને ભરોસો ન બે. પણ તમે વસ્તુ વાપરો, તમને ખ્યાલ આવે, સારું રિઝલ્ટ મળે તો આગળ વધવાનું આપણે થાય. બરોબર. અને પહેલેથી તમે કરો તો તમને ફાયદો રહે. અધ્વચાર જ કરશો તો એનું રિઝલ્ટ પૂરેપૂરું ન મળે. ગમે શિયાળુ પાકમાં તમારે શું હોય વધારે? ચણાનું વાવેતર કે ધાણા વવાય? જીરું કોઈ વાવે? જીરું તો બાકી જ નથી વાવતા. કઈ વાંધો નહીં, જીરું કોઈ વાવતા હોય જીરામાં બધે આપણે બ્લેક કાર્ડ નો પાવડર ને એ બધું નીચે કરાવજો. એ પોઈઝન ફ્રી કરીને આવશે ખાતર. એ નીચે જીરામાં તમારે 2 વાર પાઈ દો, 2-3 વાર, એટલે તમારે જીરામાં તમારે ઘણો ફેર પડશે. બાકી અત્યારે જે કઈ રોગચાળો હોય અત્યારે શું કે આ વાતાવરણ જેવું છે, અત્યારે થ્રીપ્સ કથેરી લીલી પોપી નો એટેક જાજો.